વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મુસ્લિમ સમાજના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને તેના ટેકેદારો અને દરખાસ્ત કરનાર હિન્દુઓ છે અને એના અંદર તે લોકોની સહી પણ નથી. તેના બાબતમાં આપ શું કહેશો અને આગળ ક્યાં રજૂઆત કરવામાં આવી છે આ વાતને લઈને? ગઈકાલે કલેક્ટર ઓફિસમાંથી અમે લિસ્ટ મંગાવ્યું, કેટલા ઉમેદવારો છે ને કેટલા દરખાસ્ત ઠેકેદારો છે લિસ્ટ મંગાવવામાં આવ્યું. ગઈકાલે જોઈને ચમકી ગયા બધા કે એમાં મુસ્લિમ ઉમેદવારો જે છે સ્પેસિફિકલી એને ઉભા રાખવામાં આવે છે. એ મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા કોંગ્રેસને હરાવવા માટે. એ ઉભા રાખવામાં પહેલા દરખાસ્ત ઠેકેદારોમાં હિન્દુ સમાજના નામ હતા. એટલે અમે તરત જ હિન્દુ સમાજના જે આગેવાનોના નામ હતા એમનો તરત 10-15 મિનિટમાં અમે સંપર્ક કરીને એમના સમાજના આગેવાનો સાથે મળ્યા. ચોંકાવનારી વાત આવી કે એ લોકો એમ કહ્યું કે અમને તો ખબર જ નથી કયા ઉમેદવારો જેના ટેકામાં કે દરખાસ્તમાં અમારું નામ છે. તરત એમના આગેવાનો સાથે બેસીને એમને નામ બતાવ્યા, પુરાવા બતાવ્યા, સરકારી કાગળ બતાવ્યો. ત્યારે એમણે અમને તરત જ કહ્યું કે નહીં આ તો અમારી સાથે ધોખો થયો છે, અમારી જોડે ફ્રોડ થયું છે. અમારી જોડેથી ઇલેક્શન કાર્ડ માત્ર એટલા માટે લેવામાં આવ્યા હતા કે પોલિંગ એજન્ટમાં નામ મૂકવાનું છે એવું કહીને. એટલે સમાજના આગેવાનો તથા એમના ફેમિલીના લોકો બધા જ અકળાયા કે અમારા સમાજનો આગેવાન જે ઉમેદવાર એ લોકોએ કહ્યું કે અમારા સમાજનો આગેવાન ઉમેદવાર છે એ પોતે જ મારી પાસેથી લઈ ગયો અને એને આ રીતનું અમારી જોડે ચેડાને પ્રપંચ કર્યું છે. એટલે સમાજના બધા આગેવાનો એમ કહ્યું કે નહીં, કોઈ પણ સંજોગોમાં કૃત્ય ચલાવી લેવાય નહીં. આ ખોટું કામ કરીને સમાજને સાથે ચીટિંગ કર્યું છે, તેમજ નિરોગી સાથે જે વર્તન કર્યું છે ગેરવ્યાજબી છે. એટલે એમણે તરત જ એમ કહ્યું કે કાલે સવારે જઈને તમે દરખાસ્તને ટેકો છે, તમારા નામનું ખોટું છે, તમારી સહીઓ પણ કરી નથી, એટલે આટલું મોટું પ્રપંચ કર્યું છે, એને તમારે ઉગાડું પાડવું જોઈએ અને કાલે સવારે જઈને તમારે સાઈનો કરવી પડશે. આજે કલેક્ટર ઓફિસમાં અમે એમને લઈને ગયા અને ત્યાં આગળ જઈને અમે રજૂઆત કરી. સૌથી પહેલા અમારા વકીલ, અમારા સાથી કોર્પોરેટર ઇમ્તિયાઝભાઈ, મોનાબેન, સમીરાબેન પણ હતા, એ લોકો રજૂઆત કરી. પરંતુ ડેપ્યુટી કલેક્ટરે પહેલા ઉડાવ જવાબ આપ્યો કે અમે રજૂઆત એમને એમ કહો કે તમે બહાર ઇન્વર્ટ કરી દો કે તમે મોડા આવ્યા. એ લોકો વહેલા પહોંચ્યા હતા, પરંતુ તેમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉમેદવારોનું બધું બધાની સ્કૂટીની પછી છેલ્લે વાંધા રજૂ કરવાના છે. આમ કહીને એમણે કહ્યું તમે કલેક્ટર સાહેબ પાસે જાઓ. ત્યાં સુધીમાં મારું આવું અને કલેક્ટર પાસે અમે ગયા અને રજૂઆત કરીને કીધું કે ન્યાય આપવાની વાત કરજો, કોઈ પણ અમારે ખોટું કરવું નથી, પરંતુ જે પ્રપંચ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી વાળા એને ઉઘાડો કરવો જરૂરી છે. કે મુસ્લિમ ઉમેદવારો ઉભા કરીને એક પ્રપંચ કરવામાં અને એમાં હિન્દુ સમાજના લોકોને પણ એમાં દરખાસ્તના ટેકામાં ફ્રોડ રીતે નાખવામાં આવ્યા. આ પૂરી રજૂઆત એફિડેવિટ સાથે અમે લોકો રજૂઆત કરી અને બધી ડિટેલ સાથે અમે સૌ પ્રથમ તો પ્રજાપતિ સાહેબ જે ડેપ્યુટી કલેક્ટર છે એનો અભિગમ બરાબર નહોતો. ભારતીય જનતા પાર્ટીની ચામચાગીરી અથવા તો તે આવેશમાં આવીને સરકારની સામે ઝૂકીને કોઈ પણ પ્રકારે માનવા તૈયાર નહોતો. ત્યારે પછી અમારે બહુ જ બોલવાનું હતું. ખરાબમાં ખરાબ ભાષામાં સમજાવવામાં આવ્યું કે ભાઈ ઇલેક્શન તો આવીને જતું રહેશે. સરકારી અધિકારીએ સરકારના આવેશમાં આવીને કામ ના કરવું જોઈએ, એને જનતાના હિતમાં કામ કરવું જોઈએ. પ્રજાના ટેક્સના પૈસાથી તમે કાગળદીના કરો છો અને તમે જે જગ્યાએ જો જનતા માટે છો. એટલે અમે સ્પષ્ટ શબ્દોમાં કીધું એને કે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા છે, અમારે ન્યાય જોઈએ છે, સાચી વાત છે ને વળગીરોના 3ના વિડીયો રેકોર્ડિંગ કર્યા અને વિડીયો રેકોર્ડિંગ કરીને અમે એમની એફિડેવિટ રજૂ કરવાનું કહ્યું. એટલે એમણે કહ્યું કે એફિડેવિટ રજૂ કરી દો, આવતીકાલે અમે નામ કેન્સલ કરી દઈશું. ક્યાંક ને ક્યાંક નીરવ બક્ષી સાહેબ, આપની જે આપના જોડે જે કાઉન્સિલરો છે અને ખાસ કરીને જે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ છે તે દરિયાપુરમાં આગળમાં એસઆઈની પ્રક્રિયામાં પણ ઘણી મહેનત કરી હતી અને આ જે પ્રોપેગેન્ડો અત્યારે જે સામે આવી રહ્યા છે, જે આપે સામે ઉઘાડો પાડ્યો છે, તો તેને લઈને બાકી કોંગ્રેસના જે કાઉન્સિલરો હોય તેમને પણ મહેનત કરવી જોઈએ. તેમના પણ વોર્ડમાં વસ્તુ હોઈ શકે છે, થઈ હોય એવું શક્ય છે. ચોક્કસ આમાં બધા અવેરનેસ રાખવી પડે. દરેક વાતનું જયારે લિસ્ટ આવે છે તો એમાં બધું લિસ્ટ ચકાસણી કરવી પડે. એમાં કયા નામ છે, કયા નામની સાથે કયા દરખાસ્ત ટીકાકરણ, આનાથી ઘણી વાતો તમારી સ્ક્રુટિની થઈ જાય છે. સ્ક્રુટિની થાય એટલે તમને ખ્યાલ આવે કે કઈ જગ્યા કયા લેવલ પર તમારી ઇન્ક્વાયરી કરી. આ ઇન્ક્વાયરી કરી ત્યારે જ અમને ખબર પડી કે આ તો આખી ટોટલ પ્રોપેગેન્ડા કરવામાં આવે છે, પ્રજાને જનતાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે, સરકારી અધિકારીઓનો મેળાપીપળો છે અને ભારતીય જનતા પાર્ટીનો આટલો મોટો સક્ષમ પદાધિકારીઓ અને ઉમેદવાર હોય એ વ્યક્તિ પોતાના સમાજ સાથે ચેડા કરી ગઈ જશે ત્યારે ખબર પડી, ત્યારે આખો પર્દાફાશ થયો જેની રજૂઆત આપણી સમક્ષ કરી. સમાજની સાથે પણ હતો કે આવી રીતના છેતરપિંડી કરવામાં આવી છે સમાજના આગેવાન દ્વારા, તો એના વિશે પણ એ લોકો સમાજના વિશે આગળની કાર્યવાહી કરશે એવા લોકો. એ બાબતમાં હું આપને એટલી જ કહું, દરિયાપુરની જનતા બહુ શાણી, સરળ અને સમજુ છે. હંમેશા અહીંયા કોંગ્રેસના ઉમેદવારો જીતતા આવ્યા છે અને જનતા જનાર્દન અમારી ભગવાન છે. હિન્દુ સમાજ હોય કે મુસ્લિમ સમાજ હોય, એ હંમેશા અમારી પડખે અમારા કામો, અમારી સ્વચ્છતા અભિયાન, અમારું શિક્ષિત દરિયાપુર, હેરિટેજની જાળવણી, શાળાઓનો વિકાસ, બાળકોના કોલેજોના એડમિશન, બહુ મહત્વના મુદ્દાઓ છે. હેલ્થની જાળવણી, અર્બન હેલ્થ સેન્ટરની વાત હોય,
કોરોના દરમિયાન પણ જે સેવાઓ કરવામાં આવી કોંગ્રેસ પક્ષ દ્વારા એની વાત દરેક મુદ્દા ઉપર અમે સક્ષમ પુરવાર થયા છે. આ જનતા ચોક્કસ જાણે છે, એમનો સમાજ પણ સારી રીતે જાણે છે કે આ પ્રકારનો પ્રોપેગેન્ડા ચલાવી લેવા આવશે નહીં. અને ચોક્કસ હું જાણું જ કે આ કોંગ્રેસ પક્ષની 4 સીટો ઉપર વિજય થશે. જનતા મબલક મતથી અમને પૂરી પેનલને સાચા કાર્યકર્તાઓને જીત આપશે.